11 એપ્રિલ 2021 રાત્રે 9 વાગ્યા હતા. ઝારખંડના જમશેદપુરની ટાટા કોલોનીના મકાન નંબર 99માં પાર્ટી ચાલી રહી હતી. થોડીવાર પછી આનંદ સાહુ નામના એક વ્યક્તિએ દીપકને કહ્યું, જીજાજી, મટન સારું બન્યું છે. આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે, પછી નોનવેજ તો ખાઈ શકીશું નહીં. ખાવા પીવા પછી આનંદ પોતાના ઘરે ચાલ્યો ગયો. દીપક, તેની પત્ની વીના, બંને દીકરીઓ શ્રાવણી અને શાણવી બધા પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. રાત્રે 3 વાગે દીપક ઉઠ્યો. હોલમાંથી એક હથોડો લાવ્યો અને વીનાના માથા પર માર્યો. ચારે બાજુ લોહી ફેલાઈ ગયું. વીનાએ ત્યાં જ દમ તોડી દીધો. લોહીથી ખરડાયેલો હથોડો લઈને દીપક દીકરીઓના રૂમમાં પહોંચ્યો. બંનેના કપાળે ચુંબન કર્યું અને હથોડાથી તેમનું માથું પણ કચડી નાખ્યું. 3 હત્યાઓ પછી દીપકે લોહીથી ખરડાયેલા કપડાં ધોયા, નાહ્યો અને પૂજાપાઠ કરવા લાગ્યો. સવારે 9 વાગ્યે દીપકે પોતાના મિત્ર રોશનને ફોન કરીને લંચ માટે ઘરે બોલાવ્યો. ત્યાં જ શ્રાવણી અને શાણવીની ટ્યુશન ટીચર રિયા ઘોષ આવી પહોંચી. તેણે જોયું કે આખા ઘરમાં લોહી ફેલાયેલું હતું. દીપકે રિયાને છરી બતાવીને રૂમમાં લઈ ગયો અને ગળું દબાવીને તેની હત્યા કરી. પાર્ટ 2 જલ્દી આવી રહ્યું છે. જુઓ એ પહેલા અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરશો.